નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે શિવરાત્રિ છે અને ખેડાના વિવિધ શિવાલયોમાં અત્યારે શિવ આરાધના, અભિષેક એવા બધા ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। જે પૈકી અત્યારે આપણે નીલકંઠ મહાદેવ દર્શનાર્થે આવ્યા છીએ। નીલકંઠ તળાવ છે, જે જૂનું લકુંબા તળાવ પણ કહેવાય છે, પરંતુ તાજેતરમાં નીલકંઠ મહાદેવનો જે જીર્ણોદ્ધાર થયો અને આ તપોભૂમિ જેવું પાવન સ્થળ જાગૃત થયું, એટલે આ લકુંબા તળાવને આપણે નીલકંઠ તળાવ પણ કહીએ છીએ અને આ એનો પ્રવેશ દ્વાર છે। નીલકંઠ મહાદેવની ધજા લહેરાઈ રહી છે। થોડા જ વર્ષોમાં એક સરસ જાગૃત થયેલું દેવસ્થાન છે, એક પવિત્ર પુણ્યભૂમિ બની ગઈ છે અને આધ્યાત્મિક તપોભૂમિ જેવું આ સ્થળ છે। અને આજે અહીંયા શિવરાત્રિ છે તો મંદિરને ફૂલોથી સુશોભિત કરાયું છે, આપ જોઈ રહ્યા છો। અને અહીંયા પુષ્પ ફૂલોની એક સરસ રંગોળી પુરાઈ છે ને અખંડ જ્યોત અહીંયા પ્રજ્વલિત છે। અને આપ જોઈ રહ્યા છો ફૂલોની સરસ રંગોળી ડિઝાઇન બનાવાઈ છે, ત્રિશૂળ છે અને ફૂલોની સજાવટ ખૂબ જ ઉત્સાહ સાથે શિવરાત્રિ પર્વની અહીંયા ઉજવણી થઈ રહી છે। અને આ ગર્ભગૃહની અંદર નીલકંઠ મહાદેવ, નીલકંઠ ભગવાનનું શિવલિંગ છે અને આજે શિવરાત્રિ એક વિશિષ્ટ દિવસ છે, તો એની પૂજા અર્ચન આરાધના વિશે આપણે આગળ વાત કરીશું। અહીંયા 3 જળપાત્ર છે ને એમાં વિવિધ પુષ્પ અંદર પધરાયેલા છે અને ખાસ આ વિશિષ્ટ ડિઝાઇન દરરોજ અહીંયા હોય છે। મંદિરનો જે આ બહારનો ભાગ છે ત્યાં ગુલાબ પત્તીઓથી આખો રૂમ ભરાઈ ગયો છે, સુગંધિત માહોલ છે અને આજે શિવરાત્રિ છે એટલે મંદિર પ્રાંગણ પણ સરસ ખીલી ઉઠ્યું છે। શિલ્પ સ્થાપત્ય, હાથી અને દ્વારપાળ ને બધું છે, એ પણ અત્યારે આપ જોઈ રહ્યા છો। નીલકંઠ મહાદેવ ખેડાનું એક જાગૃત થયેલું દેવસ્થાન છે અને એની વાત આપણે આગળ કરીશું। ધીરે ધીરે ખેડા નગરજનો દર્શનાર્થે આવી રહ્યા છે। ખેડામાં અન્ય પણ શિવાલયો બધા છે, એટલે ગ્રામજનો, નગરજનો છે એ અન્ય શિવાલયોમાં દર્શન કરે છે, અહીંયા પણ દર્શન કરે છે। અને નીલકંઠ મહાદેવને અંદર બહાર બધે ફૂલોથી સુશોભિત કરાયું છે। આજે દિવ્ય શિવરાત્રિ પર્વ છે અને વિશિષ્ટ આરાધના આજે થનાર છે। આખું શિવાલય ફૂલોથી સુશોભિત કરાયું છે અને ખૂબ જ દૈદીપ્યમાન મંદિર, શિખર ને ધ્વજાજી દેખાય છે। મંદિરની બહાર જે ઓટલા જેવું છે ત્યાં પ્રાચીન હનુમાન દાદાની એક નાનકડી પ્રતિમા છે અને એ આખા જે ઓટલો છે અને હનુમાન દાદાની જે સ્થાનક છે એને પણ સુશોભિત કરાયા છે। અને આ નીલકંઠ દાદાના અંદરના શિવલિંગના દર્શન કરીએ છીએ આપણે। સવારે પ્રાતઃકાળે જ અહીંયા પૂજા અર્ચન થયેલું છે, દૂધનો અભિષેક, જલાભિષેક, મધ અને અન્ય સુગંધિત દ્રવ્યોથી પણ અભિષેક થયો છે। આ ઉપરાંત પુષ્પ, બિલીપત્રમ અને બટાકા, સક્રિયા એ આજ વિશિષ્ટ એનો અભિષેક પણ થયો છે। અને આખું ગર્ભગૃહ ખૂબ જ સરસ ફૂલોથી સુશોભિત કરાયું છે, આપ જોઈ રહ્યા છો। અને આજે દેવોના દેવ મહાદેવનો ખાસ દિવસ છે, શિવરાત્રિ છે અને આ પ્રસાદ, નૈવેદ્ય જો ફળફળાદી બધું રખાયું છે અને 3 જળપાત્ર, 3 પ્રકારના પુષ્પ છે। અહીં નંદી મહારાજને પણ સરસ સુશોભિત કરાયા છે ને ચોતરફ એમની ચારે બાજુ ગુલાબ પત્તીઓથી આખું મંદિર સુશોભિત અને સુગંધિત બન્યું છે। અને આપણે હવે બહાર આવ્યા છીએ અને બહાર રામજી મંદિર જૂનું છે, એને પણ આધુનિક ઓપ આપ્યો છે, એટલે રામજી મંદિર ખૂબ જ સરસ પ્રાચીન મંદિર છે, એને આધુનિકરણ કરાયું છે
અને વનરાજી જેવું પ્રાકૃતિક નૈસર્ગિક માહોલ છે આખા પરિસરનો. આખું મંદિર સંકુલ ખૂબ જ સરસ દેદીપ્યમાન છે અને રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની આ પ્રતિમાઓ છે. અને શિવરાત્રિના દિવસે ખાસ એમને નવા વાઘા પણ ભગવાનને પહેરાવાયા છે. અહીંયા પણ શક્કરિયાને એના પ્રસાદને નૈવેદ્ય તરીકે મૂકવામાં આવ્યું છે. અને આપણે રામજીના દર્શન કર્યા છે. મંદિર પરિસર આપ જોઈ રહ્યા છો, સરસ કુદરતી માહોલ છે. અરણ્યમાં સરસ આ તપોભૂમિ, તીર્થભૂમિ જેવું આ નીલકંઠ મહાદેવ પ્રાંગણ છે. આપ જોઈ રહ્યા છો, ખૂબ જ મનોહર દ્રશ્ય છે. અને શ્રદ્ધાળુઓ ધીરે ધીરે દર્શનાર્થે આવી રહ્યા છે. અને બાજુમાં શિવરાત્રિ પર્વને અનુલક્ષીને જ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે બટાકાની સૂકી ભાજી અને એવું પ્રસાદ માટે અહીંયા રખાયું છે. અને તમામ શ્રદ્ધાળુઓ બાળકો સાથે સપરિવાર આવ્યા હોય તો નીલકંઠ દાદાના દર્શન કરે છે અને પછી રામજી મંદિરમાં દર્શન કરે છે. બધા યુવાનો છે અને પછી પ્રસાદી લે છે. અને મંદિર પરિસરમાં અને અહીં બધા ફરતા તમામ શ્રદ્ધાળુઓને સતત માઇક દ્વારા પ્રસાદ લેવા આગ્રહ કરવામાં આવે છે. મંદિરના પાછળના ભાગે ફરાળની વ્યવસ્થા છે. દરેક દર્શનાર્થીઓનો લાભ લો. આજે સાંજે 6:30 વાગે મહાઆરતીનો આયોજન છે. મંદિરના પરિસરનું સ્વચ્છ રાખો. અને અહીંયા સરસ બટાકાની સૂકી ભાજી પ્રસાદી રૂપે અપાય છે. અને ભીખાભાઈ પટેલ છે, ખૂબ જ ધર્મપરાયણ માણસ છે અને એ પણ અત્યારે સેવામાં અહીંયા બેઠા છે. અને ભૂલકાઓ જુઓ તમે, સરસ ટેસ્ટી ભાજી છે બટાકાની અને બધા પ્રસાદ લઈ રહ્યા છે. ધીરે ધીરે શ્રદ્ધાળુઓ હવે આવશે, કારણ કે લગભગ શિવરાત્રિ હોય એટલે આ બધા કાર્યક્રમ અહીંયા હોય છે જ તે. અને દરેક શિવાલયમાં આવા કાર્યક્રમ ખેડાના હોય છે. એટલે બધા અલગ અલગ જગ્યાએ દર્શન કરવા પણ જતા હોય છે, અથવા ઘરકામથી ફ્રી થઈ અને બાળકો સાથે અહીંયા દર્શનાર્થે આવે છે, પ્રસાદી લે છે. અને સરસ ઉદ્યાન છે પાછળ, બગીચા જેવું બનાવ્યું છે. અને એટલો સરસ કુદરતી માહોલ છે અને વિશાળ પ્રાંગણ છે. એટલે અહીંયા બાળકો સાથે બધા અહીંયા આવે છે અને દર્શને કરે છે. અને શ્રદ્ધા અને સહેલગા બંને અહીં થાય છે. બધાના કપાળમાં ત્રિપુંડધારી ચાંદલો કરેલો છે આજે, જુઓ તમે. ધીરે ધીરે બધા જ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે. આ બધા નાના ટેણિયાઓ છે, તેઓ પ્રસાદ લઈ રહ્યા છે. અને મિત્રો, હવે આપણે આ મંદિર પરિસરના વિશ્વકર્મા કહી શકાય એવા કલ્પેશભાઈ પાસેથી જીવ અને શિવ વિશે જાણીએ. હા, જણાવો. શિવ જીવ વિશે જણાવો. આપને અનુભૂતિ થઈ હોય જે હોય. શિવનો અર્થ મંગલ છે, મંગલનો અર્થ શિવ છે. શિવ છે એ પ્રકૃતિનો સાક્ષાત્કાર છે. પ્રકૃતિમાં શિવ છે, શિવમાં જ પ્રકૃતિ છે. શિવ સર્વ જગત કલ્યાણ, સર્વ જીવ જગત સર્વનું કલ્યાણ ઈચ્છે છે, એનું નામ શિવ છે. શિવરાત્રિ એ મહાશિવરાત્રિ છે. મહાશિવરાત્રિનું રાત્રિ જાગરણનું અતિ મહત્ત્વ સનાતન ધર્મમાં રહેલું છે. એટલે હું સૌ સનાતની ભક્તજનોને હું અપીલ કરું છું કે આજે રાત્રે 10થી લઈને સવાર પ્રભાતકાલના 5 સુધી કોઈ પણ શિવાલયમાં યા કોઈ પણ મંદિરમાં યા પોતાના ઘરમાં પરિવાર સાથે રાત્રિ જાગરણ કરે. એનું અતિ વિશિષ્ટ મહત્ત્વ સનાતન આપણા શાસ્ત્રમાં રહેલું છે. બીજી વાત, મહાશિવરાત્રિ એ શિવ વિવાહનો મસલો નથી. મહાશિવરાત્રિ એ ભગવાન શિવનું જ્યોતિ રૂપે પ્રાગટ્ય સ્વરૂપ થયેલું છે. ભગવાન શિવ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા છે. એને આપણે મહાશિવરાત્રિ તરીકે ભારત વર્ષમાં અને સમગ્ર વિશ્વમાં હર સનાતની બંધુઓ આપણે ભારે ઉત્સાહથી આપણે ઉજવીએ છીએ.
આ સાથે આપ સૌના કલ્યાણ સાથેની કામના સાથે આપ સૌ ખેડા શહેરવાસીઓને, જે પણ લોકો મને જોવે છે, સાંભળે છે, એ સૌને મારી કલ્યાણની કામના સાથે હું મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. હર હર મહાદેવ. ઘનશ્યામભાઈને ધન્યવાદ. ઘનશ્યામ મહારાજ કી જય. જય. અમારી જૂની મિત્રતા છે. મિત્રો, આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ ખૂબ જ પવિત્ર દિવ્ય તપોભૂમિ છે, પવિત્ર ભૂમિ છે. અને આપણે પવિત્ર ભૂમિ એટલા માટે કહીએ છીએ કે થોડા સમય પહેલાં જ કોરોના કાળ દરમિયાન ઘણા બધા પરપ્રાંતિયો અહીંથી જ્યારે પગપાળા જતા હતા અથવા અહીંયા રોકાણ કરતા હતા, એ તમામને અહીંયા જમવાની વ્યવસ્થા એ જ્યારે આવે ત્યારે અહીંયા જમવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. સવારે ચા પાણી નાસ્તો એમને કરાવવામાં આવતો હતો. લગભગ 1.5-2 મહિના સુધી સતત અહીંયા અન્નક્ષેત્ર ચાલુ હતું. અને ખેડા વિસ્તારમાંથી જે તે કોઈ પ્રસાર થાય તો એમને રોકાવા માટે અને જમવા માટે બધા જ લોકો આ નીલકંઠ મહાદેવના આશરે આવતા હતા. અને બધાને ભાવપૂર્વક રાત્રે 2-2 વાગ્યે પણ અહીંયા ચા પાણી નાસ્તા કરાવ્યા છે અને જમવાના સમયે જમાડ્યા છે. અને અહીંયા અન્નક્ષેત્ર એવું સરસ ચાલતું હતું. એટલે આપણે એ યાદોને યાદ કરી અને આને કહીએ છીએ કે એક પવિત્ર પુણ્યશાળી ભૂમિ છે. અને આજે શિવરાત્રિ છે. શિવરાત્રિ મહોત્સવ 2024 અહીંયા ભારે ધામધૂમપૂર્વક ઉજવનાર છે. અને ધીરે ધીરે હવે શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. અગાઉ થોડા વર્ષો પહેલાં જ આ નીલકંઠ મહાદેવ વિસ્તાર એક વગડા જેવું હતું, મંદિર હતું, પરંતુ જૂનું મંદિર હતું ને આજુબાજુ અવાવરું વગડો હોય એવું વાતાવરણ હતું. અને આજે આપ જોઈ રહ્યા છો લીલી વાડી ધમધમતી હોય એવું સરસ બાગ બગીચા અને વિશાળ ઉદ્યાન અને સરસ સુવિધા કરાઈ છે. મંદિર પણ જબરજસ્ત આધુનિકરણ સાથે એનો પુનરુદ્ધાર કરાયો છે. અને એ માટે કલ્પેશભાઈ દ્વારા ખૂબ જ સરસ ભગીરથ મહેનત કરવામાં આવી છે અને એમણે એમ કહેવાય ધૂણી ધખાવી છે અહીંયા આગળ. અને આજે નીલકંઠ મંદિર પરિસરનો કાયાકલ્પ થઈ ગયો છે. ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે અહીં આવે છે. બધા જ શ્રદ્ધાળુઓ અત્યારે દર્શન કરી અને પરત જઈ રહ્યા છે. અને દિવસ દરમિયાન અહીંયા આ રીતે શ્રદ્ધાળુઓની અવરજવર ચાલુ રહેશે. નીલકંઠ મહાદેવમાં દર્શન કરશે અને પછી પ્રસાદી ગ્રહણ કરી અને બધા શ્રદ્ધાળુઓ અહીંયાથી જઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો સતત અવરજવર ચાલુ છે. આજે શિવરાત્રિ છે અને નીલકંઠ મહાદેવ મંદિરના દર્શને આપણે આવ્યા છીએ. અગાઉ પણ આપણે નીલકંઠના 2 બ્લોગ શેર કરી ચૂક્યા છીએ. અને આજે શિવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે ખાસ આ બીજો એક વ્લોગ આપણે શેર કરીશું. ખેડા મહેમદાવાદ રોડ ઉપરથી પટેલવાડી છે, ત્યાંથી થોડા આગળથી આ નીલકંઠ તરફ આવવાનો રસ્તો છે. ભના કાકા છે, એ કાકીન બંને આવ્યા છે દર્શન કરવા. અને હજુ ગ્રામજનો, નગરજનો ધીરે ધીરે બાળકો સાથે નીલકંઠ મંદિરના દર્શને આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો દિવસ દરમિયાન આવો જ માહોલ આજે નીલકંઠ પરિસર વિસ્તારમાં જોવા મળશે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે. અને આજે શિવરાત્રિ છે એટલે રાત્રિ દરમિયાન આરાધના પણ અહીંયા યોજાશે. મિત્રો, આ નીલકંઠ મહાદેવનો શિવરાત્રિ મહોત્સવ 2024નો આ બ્લોગ આપણે શેર કરી રહ્યા છીએ. આ સાથે ખેડા શહેરમાં એક નવું શિવાલય બન્યું છે. શેડી નદી કિનારે શેડેશ્વર મહાદેવ બન્યું છે
અને ખોડિયાર મંદિર દલાલ ટેકરાના પૂજ્ય મોહસિંહ માળી દ્વારા મંદિર બનાવાયું છે એનો બ્લોગ પણ આપણે શેર કર્યો છે. આ ઉપરાંત પાળિયાદેવ જે ઊંચા ટેકરા ઉપર આવેલું કુદરતના ખોળે સરસ પાળિયાદેવ પેશવા અને ગાયકવાડ સમયનું મહાદેવ છે એનો બ્લોગ પણ શેર કર્યો છે, એ પણ જરૂર જુઓ. અને મિત્રો જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. જીપી સિરીઝના વિડીયો જોવા માટે આ QR કોડ સ્કેન કરો. હર હર મહાદેવ હર.